કે લક્ષ્મીજી વિચારે છે, નારદજીને પૂછે છે કે નારાયણ હજી આવ્યા નહીં, ક્યારે આવશે? હા, તો કે છે કે પાતાળમાં છે, નવી નવી નોકરી લાગી ગઈ છે, હા, રૂમની વ્યવસ્થા થાય એટલે બોલાવશે. વિનોદ છે, આનંદ છે. અને માં લક્ષ્મી એ પાતાળમાં આવે છે અને બલિરાજાને રક્ષા બાંધે છે, રાખડી બાંધે છે. અને જો રક્ષાબંધનમાં ભાઈની પરિસ્થિતિ ગમે એવી હોય, બેનની થાળી ખાલી જવા દે નહીં. બલિરાજા રોકે છે કે હા હા બેન, એમને થોડી જવાય, માંગ. અને અદ્ભુત કથા છે, ભગવાન વરદાન આપે છે. માં લક્ષ્મી માંગે છે કે આજે તે નવા દ્વારપાળ રાખ્યા છે ને, હા, એ તારા દ્વારપાળ નથી, મારા પતિદેવ છે. ભૂલી ગયા કે સમુદ્ર મંથન વખતે આપે મને નારાયણ સાથે પરણાવી હતી. હવે આપના મારા પતિદેવને મુક્ત કરો. અને અદ્ભુત કથા છે કે ત્રિદેવ સહપરિવાર 4 મહિના પાતાળમાં બલિરાજાને ત્યાં વાસ કરશે. બહુ અદ્ભુત વરદાન આપ્યું છે. શ્રાવણી પૂનમનો એ દિવસ છે, જે દિવસે આપણે રક્ષાબંધન ઉજવીએ છીએ. બ્રાહ્મણો પણ પોતાના યજમાનોને રક્ષા બાંધે છે ને કહે છે, યેન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ અપી બદનામી રક્ષે માચલ માચલ. ભગવાન એટલા વરદાન આપ્યા છે, ભગવાન એવા પ્રસન્ન થયા છે કે કહે છે કે કોઈ પોતાનું સર્વસ્વ જો દાન કરશે તો એને બલિદાન કહેવાશે. બલિ, તારું નામ અમર રહેશે. અદ્ભુત પ્રસંગો છે ને એ સાથે જ આપણે અહીં અષ્ટમ સ્કંદને પ્રણામ કરીએ.